આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીનીઓ માટે સલામત વાતાવરણ બનાવવાની સલાહ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના થયા. કેન્દ્રીય મંત્રીમંડળની સલામતી બાબતોની સમિતિએ વાયુસેનાના લડાકુ સુખોઈ વિમાનો માટે 240 એરો એન્જિનની ખરીદીને મંજૂરી આપી. પેરિસ પેરા ઓલિમ્પિક્સ રમતમાં આજે ભારત નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિત વિવિધ સ્પર્ધાઓમાં ચંદ્રક જીતવા મેદાને ઉતરશે. અને તેલંગાણામાં હજુ પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ, રાહત કાર્ય ચાલુ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે દીકરીઓ દેશના વિકાસનો અભિન્ન ભાગ હોવાથી તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીનીઓ માટે સલામત વાતાવરણ બનાવવું જોઈએ. મહારાષ્ટ્રમાં પુણેની સિમ્બાબોઇઝ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન સુશ્રી મુર્મુએ સમાનતા પર ભાર મૂકવા સાથે સર્વસમાવેશક વિકાસ તરફ યુનિવર્સિટીના પ્રયાસોની પણ પ્રશંસા કરતાં કહ્યું, 11માંથી 8 સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીની હતી. રાષ્ટ્રપતિએ ઉમેર્યું, શૈક્ષણિક સંસ્થાનોમાં મૂલ્ય આધારિત શિક્ષણ પૂરું પાડવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને વિદ્યાર્થીઓને સમાજની સંસ્કૃતિ અને જરૂરિયાતોને સમજવામાં મદદ કરવી જોઈએ. દરમિયાન તેમણે સમાજના વંચિત વર્ગોને ધ્યાનમાં રાખીને આરોગ્ય સંભાળ ઉત્પાદનો વિકસાવવાનું પણ સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના થયા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે તેઓ બ્રુનેઈ દારુસલેમની પહેલી દ્વિપક્ષીય યાત્રા પર જઈ રહ્યા છે, ત્યારે બંને દેશ રાજદ્વારી સંબંધોને 40 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉજવી રહ્યા છે. તેઓએ મહામહિમ સુલતાન હાજી હસનલ બોલકિયા અને શાહી પરિવારના સભ્યો સાથે બેઠકમાં ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય તે માટે આતુર હોવાનું જણાવ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું, આવતીકાલની સિંગાપોરના પ્રવાસ દરમિયાન તેઓ વ્યાવસાયિક સમુદાયના નેતાઓ સાથે મુલાકાત કરશે અને સિંગાપોરની સાથે વ્યૂહાત્મક ભાગીદારી, ખાસ કરીને અદ્યતન ઉત્પાદન, ડિજિટલાઇઝેશન અને ટકાઉ વિકાસના નવા અને ઉભરતા ક્ષેત્રો અંગે ચર્ચા કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને સિંગાપોર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિંગાપોરની મુલાકાત પહેલા સિંગાપોરના એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકામાં બંને દેશો વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કે અસ્થિર અને અનિશ્ચિત વિશ્વમાં 2 દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ગાઢ સહયોગની ભાગીદારી માટે એકમેક પર વિશ્વાસની સાથે ઊંડી સમજણ પર આધારિત છે. દરમિયાન સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશનર ડોક્ટર શિલ્પક એમ્બ્યુલેએ જણાવ્યું કે ભારત અને સિંગાપોર નવા અને ઉભરતા ક્ષેત્રોમાં સંબંધોને વધુ વેગ આપવા માટે વધુમાં વધુ સહયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સિંગાપોર આસિયાન દેશોમાં ભારતનું જોડાણનું આધારસ્તંભ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળની સલામતી બાબતોની સમિતિએ ભારતીય વાયુસેનાના લડાકુ સુખોઈ વિમાનો માટે 240 એરો એન્જિનની ખરીદીની જોગવાઈને મંજૂરી આપી દીધી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 26,000 કરોડ રૂપિયાના ખર્ચે આ એરો એન્જિનની ખરીદી કરાશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ એરો એન્જિનને સોંપવાનું કામ 1 વર્ષ બાદ શરૂ થશે અને 8 વર્ષમાં તે પૂર્ણ કરાશે. આ એન્જિન 54% સ્વદેશી ચીજવસ્તુઓથી બનેલા છે અને તેના કેટલાક મુખ્ય ઘટકોને દેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કોરાપુટ વિભાગમાં આ એન્જિનનું નિર્માણ કરાશે. ભારત વૈશ્વિક નવીનીકરણ સૂચકાંક GIIમાં વૈશ્વિક સ્તરે 132 દેશની સરખામણીમાં 40મા સ્થાને પહોંચ્યું છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન WIPO દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ GIIની 2023ની આવૃત્તિમાં આ જાહેરાત કરી હતી. નીતિ આયોગે જણાવ્યું હતું કે ભારત એવા દેશોના સમૂહનો એક ભાગ છે જેણે છેલ્લા 1 દાયકામાં GI રેન્કિંગમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યો છે. એક અહેવાલ મુજબ ભારત છેલ્લા દાયકામાં નવીન શોધમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારત પ્રાદેશિક GII લીડર તરીકે ઉભરી આવ્યું છે કારણ કે તેણે આર્થિક વિકાસના સ્તરની તુલનામાં નવીન શોધ અને નવીનતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેથી જ સતત 13મા વર્ષે પણ નવીન શોધ અને તેની કાર્યક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ
AIR_News_ABADને ફોલો કરી શકો છો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌ કેન્ટોનમેન્ટના સૂર્યખેત સંકુલમાં આજથી 3 દિવસના સશસ્ત્ર દળ ઉત્સવનો પ્રારંભ કરાવશે. આ ઉત્સવમાં આત્મનિર્ભર ભારતના ભાગરૂપે વિકસિત અદ્યતન લશ્કરી સાધનોનું પ્રદર્શન કરાશે. નાગરિકો ટેન્ક, હેલિકોપ્ટર અને શસ્ત્ર પ્રણાલી સહિત અત્યાધુનિક શસ્ત્રોને જોઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાઓલિમ્પિક્સ રમતમાં મહિલા સિંગલ્સ HS6 શ્રેણીમાં નિત્યાશ્રેય સિવનને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના સંદેશમાં શ્રી મોદીએ તેમની પ્રશંસા કરતા તેમની આ સિદ્ધિથી અસંખ્ય લોકો પ્રેરિત થશે તેવું જણાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આ જીતથી તેમનો ઉત્સાહ સાથે સાથે રમત પ્રત્યેના સમર્પણને ઉજાગર થાય છે. એક પેડ કે નામ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરમાં 52 કરોડથી વધારે છોડ વાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના સંદેશમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ અંગે માહિતી આપી હતી. શ્રી યાદવે લખ્યું કે આ અભિયાન સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી મોદીએ દરેક નાગરિકને પોતાની માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક છોડ વાવવા આહ્વાન કર્યું છે. પેરિસ પેરાઓલિમ્પિક્સ રમતમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિત વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે. નિશાનેબાજીમાં અવની લેખારા અને મોના અગ્રવાલ મહિલાઓની 50 મીટર HS1 શ્રેણીની રમતમાં ભાગ લેશે, જ્યારે તીરંદાજીમાં પૂજા મહિલાઓની રિકર્વ સ્પર્ધામાં મેદાનમાં ઉતરશે. ઉપરાંત ભાગ્યશ્રી જાદવ મહિલાઓના શોટપુટ F34ની ફાઇનલમાં ચંદ્રક માટે રમશે, જ્યારે પુરુષોની ઊંચી કૂદની T63ની ફાઇનલમાં મેરિયપ્પન થંગાવેલુ, શૈલેષ કુમાર અને શરદ કુમાર ચંદ્રક જીતે તેવી આશા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રક વિજેતા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેલંગાણાના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. રાજ્યના ખમ્મ, મહેબૂબાબાદ અને સૂર્યાપેટ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં વ્યસ્ત છે. સરકારે 110 રાહત શિબિરો શરૂ કરી છે અને 4000થી વધુ લોકોને આ શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. વરસાદના પગલે રાજ્યને 5400 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો સરકારનો અંદાજ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સુરત અને ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણાના જીંદ જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતા વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઓછામાં ઓછા 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. નરવાણા નજીક હિંસાર અને ચંદીગઢ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અડધી રાત બાદ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે જાણ થતાં નરવાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યાત્રિકોને અગ્રોહા PIG ખાતે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે એક કેસ નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. યમનના હુથી મિલિશિયા જૂથે લાલ દરિયામાં પનામાના ધ્વજવાળા બ્લુ લગૂન તેલ જહાજ પર કરાયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુથી મિલિશિયા જૂથ મીડિયાના પ્રવક્તા યાહ્યા સરિયાએ જણાવ્યું હતું કે બ્લુ લગૂન જહાજ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરાયો હતો. બ્લુ લગૂન જહાજની કંપનીની ઇઝરાયેલ સાથે વેપાર કરારના કારણે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું કારણ જણાવ્યું છે. ઘણા મીડિયા અહેવાલ અનુસાર બ્લુ લગૂન એક ગ્રીક માલિકીનું જહાજ છે જે પનામાનો ધ્વજ લગાવીને દરિયાઈ વેપાર કરે છે. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીનીઓ માટે સલામત વાતાવરણ બનાવવાની સલાહ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના થયા. કેન્દ્રીય મંત્રીમંડળની સલામતી બાબતોની સમિતિએ વાયુસેનાના લડાકુ સુખોઈ વિમાનો માટે 240 એરો એન્જિનની ખરીદીને મંજૂરી આપી. પેરિસ પેરાઓલિમ્પિક્સ રમતમાં આજે ભારત નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિત વિવિધ સ્પર્ધામાં ચંદ્રક જીતવા મેદાને ઉતરશે. અને તેલંગાણામાં હજુ પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ, રાહત કાર્ય ચાલુ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.